આ નદીમાં જે પાણી જઈ રહ્યું છે એકદમ બરફ જેવું ઠંડુ, જ્યારે આ જગ્યા ઉપર એક જ દિવાલ છે માત્ર, ત્યાં જે સોર્સ છે એ સોર્સમાં એકદમ ઉકળતું ગરમ ગરમ ધગધગતું પાણી આવે છે. દોસ્તો તમે આ જગ્યા ઉપર જુઓ કેટલું ગરમ પાણી છે. હવે જે રસ્તો ચાલુ થઈ રહ્યો છે ખતરનાક. હવે જે રસ્તો ચાલુ થઈ રહ્યો છે ખતરનાક, ભૂકા બોલાવી દે એવો રસ્તો ચાલુ થવાનો છે. મણિકર્ણ તરફ આપણે જઈ રહ્યા છીએ. રોડ આનો છે ને હમણાં આ વર્ષમાં જે વરસાદ આવ્યો હતો એટલે બહારને લીધે આ બધો રોડ છે ને બધું ધોવાઈ ગયો છે. મણિકર્ણ જગ્યાએ જો તમે અત્યારે જઈ રહ્યા છો તો રોડની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. જો તમે જઈ રહ્યા હોય તો આ વસ્તુ ધ્યાને જરૂરથી લેજો. દોસ્તો જો અહીંયા કઈક લોચો થયો છે. ગાડી ખરાબ થઈ ગઈ છે એટલા માટે ત્યાં થોડો ટ્રાફિક જામ છે. બાકી આગળનો રોડ ક્લિયર છે. અને સાહેબ પહાડ જુઓ, કાંઈ ઘટે નહીં. વાહ, જોરદાર. પેલી લાઈન દેખાય છે એ વીજળી ઉત્પન્ન કરવા માટેનું જે પાણી છે, પાણી અહીંયાથી ફોર્સથી આવે, નીચે ટર્બાઇન લાગેલું હોય અને એનાથી છે ને વીજળી ઉત્પન્ન થાય. તો આ પહાડોમાં આવી બધી ટેકનિકનો ઉપયોગ કરીને બધી વસ્તુનો उत्पन्न કરવામાં આવતી હોય, વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. वाह, पूरा पूरा गांव बसा है उधर. पहाड़ के पीछे जो गांव बसा उसका नाम मलाना है. दोस्तों અત્યારે કસોલમાં આપણે પહોંચી ગયા છીએ અને આ જગ્યા ઉપર ફોરેનર્સ બહુ વધારે જોવા મળે છે અને ગાડીઓ આખા સિટીમાંથી કન્ટિન્યુ ટ્રાફિક જ છે આ જગ્યા ઉપર. જો ઓકે દોસ્તો, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મણિકર્ણ ટેમ્પલ ઉપર. આ જગ્યા ઉપર ગુરુદ્વારા પણ છે અને ભગવાન શિવનું અને પાર્વતીનું ખૂબ સરસ મજાનું મંદિર છે. આ અત્યારે તમે આ જગ્યા ઉપર જોઈ શકો છો. આ જ છે એ જગ્યા. હવે આપણે અંદર જઈએ અને જોઈએ કે આપણને કેવા સરસ મજાના દર્શન થાય છે. ઓકે, આ જગ્યા જુઓ પહાડોથી ભરપૂર છે. પહાડોની વચ્ચે આવેલી આ જગ્યા છે અને આગળ આપણે જઈ રહ્યા છીએ. દોસ્તો તમે આ કુંડ જુઓ. આ કુંડમાં ગરમ પાણી છે, બરોબર. આ તમે નીચેથી જોશો ને તો તમે ફીલ કરશો કે એમાં ધુવાડા પણ નીકળે છે, બરોબર. હવે કુદરતની કરામત એ છે કે આ જગ્યા ઉપર ગરમ પાણીનો કુંડ છે, બરોબર, અને ખૂબ જ મોટો કુંડ છે અને બાજુમાં જ પાર્વતી નદી નીકળી રહી છે, બરોબર. હવે પાર્વતી નદીનું તમે પાણી અડો ને તો એ એટલું ઠંડુ હોય કે તમારા હાથ થીજી જાય. જ્યારે આ કુંડ છે તો આ કુંડનું પાણી એટલું જ ગરમ છે. આની પાછળ આખી કથા છે. એ કથા તમને આગળ જતા હું જણાવું છું. પહેલા આપણે આ જોઈએ કે ભાઈ નદી કેવી જઈ રહી છે. જ્યાં બે કાંઠે નદી જાય છે. દોસ્તો આગળ આપણે જે ગરમ પાણીનો કુંડ જોયો ને એનું મેઇન સોર્સ, મુખ્ય સ્થાન સામેની બાજુએ આવેલું છે. એ મંદિરની અંદર જ છે ને મુખ્ય સ્ત્રોત છે, ત્યાંથી જ ગરમ પાણી આવે છે. હવે બીજી વસ્તુ તમને શેર કરવા માંગીશ કે આ નદીમાં જે પાણી જઈ રહ્યું છે એકદમ બરફ જેવું ઠંડુ, જ્યારે આ જગ્યા ઉપર જે એક જ દિવાલ છે માત્ર, ત્યાં જે સોર્સ છે એ સોર્સમાં એકદમ ઉકળતું ગરમ ગરમ ધગધગતું પાણી આવે છે. તો અંદર પણ આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે આ ગરમ પાણીનો કુંડ છે. અહીંયા પણ તો આ પણ ગરમ પાણીનો કુંડ છે. અહીંથી આપણે આગળ વધીએ. ગુરુદ્વારા સાહેબ છે એમની જગ્યા આવેલી છે, તો આપણે એમના દર્શન કરીએ અને પછી આપણે જે મેઇન મંદિર છે મેઇન મંદિરના દર્શન કરીશું.
આપણે જે મુખ્ય મંદિર છે એ મંદિરના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. જો આ રીતની કંઈક જગ્યા છે. તો દોસ્તો આ રીતની ગુફા જેવું એક આખું ક્રિએટ કરવામાં આવ્યું છે, જેમાંથી તમારે જવાનું છે મંદિરે દર્શન કરવા માટે. ચલો કી આખી એક કેવ માંથી બહાર નીકળ્યા આપણે. આ જગ્યા ઉપર જે મુખ્ય સ્થાનક છે, સામેની બાજુ તમે જોઈ શકો છો, મુખ્ય સ્થાનક છે, ત્યાંથી જ જે ગરમ પાણી છે ને એનું ઉદ્ભવ સ્થાન થયું છે. પ્રસાદીનું કંઈક અલગ રૂપ છે. તમને બહારથી ચોખા મળે છે, ચોખાને એક પોટલીમાં નાખવાના છે, અને એ પોટલી જે છે એ આ સામે ગરમ પાણી છે એની અંદર તમે નાખો એટલે એ જે ચોખા છે એ ભાત બની જાય અને એનો તમે પ્રસાદી તરીકે યુઝ કરી શકો છો. આ જગ્યાની કથાની વાત કરીએ તો કથા એવી છે કે માં પાર્વતી આ જગ્યા ઉપર સમયાંતરે સ્નાન કરવા માટે આવતા હતા. એક વખત એવું થયું કે એમનું જે કર્ણ એટલે કે કાનનું જે મણિ હતું એ આ જગ્યા ઉપર ક્યાંક ખોવાઈ જાય છે. બરોબર, આખું દેવગણ છે એ મણિ ગોતવાનો પ્રયાસ કરે છે પણ મણિ મળતું નથી. છેલ્લે મહાદેવ છે એ ક્રોધિત થાય છે અને એમનું ત્રીજું નેત્ર ખુલે છે. જેવું ત્રીજું નેત્ર ખુલે છે એ મણિ છે એ મળી જાય છે, પરંતુ આ જગ્યા ઉપર જ્યાં એમનો મેઇન પ્રભાવ પડે છે એ પ્રભાવને લીધે આ જગ્યા એકદમ ગરમ છે. આ હતી મુખ્ય કથા મણિકર્ણ. અંદર જઈને આપણે સાથે મળીને દર્શન કરીએ. હર હર મહાદેવ. જો સામેની બાજુએ જે મુખ્ય સ્થાનક છે એ આવડવા છે. આ સ્થાન ઉપર જ મુખ્ય બિંદુ છે જ્યાંથી ગરમ પાણી નીકળે છે. દોસ્તો આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે કેટલું ગરમ પાણી છે અને આ બધી વસ્તુઓ મૂકી છે કે જેની અંદર પ્રસાદી બની રહી છે. બાજુમાં જ છે ને બીજું શિવલિંગ પણ છે જેના આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ. અને ખૂબ સુંદર મજાની જગ્યા. અત્યારે લાઇટ ગઈ છે પણ વરસાદ પણ ચાલુ થયો છે અને ખૂબ જ અદ્ભુત અને ખૂબ જ સુંદર જગ્યા છે. મંદિરથી બહાર આવતાની સાથે જ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર રસ્તો જાય છે અને તમે જો આ રીતનો ગુફા જેવો રસ્તો છે, ત્યાંથી આપણે આગળ વધવાનું છે. દોસ્તો આ માહોલ જોઈ લો તમે. આપણે આટલી વાર અંદર રહ્યા ને ત્યાં સુધીમાં આ જગ્યા ઉપર વરસાદ પણ આવી ગયો છે. તમે જુઓ લાઈવ વરસાદ થયો છે અને સામે કન્ટિન્યુઅસલી સાહેબ દિવસ રાત 24 કલાક આ બાજુ બરફનું પાણી અને આ બાજુ ઉકળતું ધગધગતું પાણી. જગ્યા વિશે, આ મંદિર વિશે તમારો શું વિચાર છે, તમારું શું માનવું છે, જરૂરથી કમેન્ટમાં જણાવજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. મળીએ નવા વિડીયો.